ભાજપના સાંસદ મનસુખ વસાવાનો પિત્તો છટકે છે અને આદિવાસીના અન્યાયના મુદ્દે અધિકારીઓ સાથે તે ગાળાગાળી કરે છે, મોટી બવાલ થાય છે અને આદિવાસીના આ ખેતીનો મામલો છે તે હવે વધારે ચગી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત તેમનો મિજાજ છે તે ગુમાવ્યો છે। અધિકારીના સાથે તેમને બબાલ થઈ છે, ગાળાગાળી થઈ છે અને મામલો છે ડેડિયાપાડાના સાગબારા તાલુકાનો, કેમ કે 12 જેટલા ગામો છે જેમાં 2500થી વધારે આ આદિવાસી ખેડૂતો છે તે વન વિભાગની જમીન પર અનેક વર્ષોથી ખેતી કરી રહ્યા છે। જો કે વીતેલા ઘણા સમયથી વન વિભાગ આ આદિવાસી લોકો છે તેમને ખેતી કરતા રોકી રહ્યા છે અને તેમના સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે અને સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતોનો આરોપ છે કે તેમને વન વિભાગ ખેતી કરતા રોકે છે, પરંતુ બાજુમાં સુરત જિલ્લાનું આ ઉમરપાડા છે, ત્યાં આદિવાસી ખેડૂતો વન વિભાગની જમીન પર જે ખેતી કરે છે તેમને રોકવામાં કેમ નથી આવતા, મામલે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે। મામલે સાંસદ મનસુખ વસાવા છે તે પણ રસ લઈ રહ્યા છે અને ચૈતર વસાવાનો મત વિસ્તાર છે, જો કે અત્યારે તે જેલ ભોગવી રહ્યા છે અને ફરી એક વખત સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો છે। તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે, રસ્તો કેમ રોક્યો છે? અરે બાપને કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો? પણ આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા गाली नहीं बोला भाई, नहीं बोला। बाप दादा रस्तो છે, એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? આ રસ્તો કોનો છે? મેં પૂછેલો કોનો રસ્તો સર? એવો નહીં, ગાળ કોણ બોલે તું? ગાળ કેમ બોલ્યો તું? ગાળ કેમ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला। अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्खम नहीं समझता। हाँ, मैंने ये पूछा कि रास्ता किसका बाप का रास्ता है, रोक रहे आप? नहीं गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गाड़ बोले थे मास। डीजे पहले बस टूटी जाए। अरे बस टूटे था, बस पहली बात तो आरस तो कम आयो को गाड़ो कम बोले था, गाड़ देवा माटे यहाँ बस है, माँ बेन नहीं गाड़ो बोले थे। જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો। અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને। ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય, કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો। એટલે ગાળ નહીં બોલવું જોઈએ, આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે। આ જવાના રસ્તા રોકી રાખો તમે। સાંસદ છે પછી તેને કેમ ગાળ દે? બરાબર, સામાન્ય માણસ છે એટલે એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો। રસ્તો રોકી તમારે જે કામ તે કરો ને તમે, રસ્તો કેમ રોકો છો? जवा दे ना गाड़ी ऐसी जवा दे भाई, गाड़ी जवा दो आगे जवा दे तासी वाली नहीं सांसद आए तो थोड़ी तो मर्यादा रखनी पड़े कि ये लोगों को खबर पड़ी चाहिए कि सांसद की गाड़ी आए तो हटाई दी जाए कि नहीं है, तो तुम આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે। હા, મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે। હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે। એવું લાગે છે।
એટલે થોડીક મર્યાદા હાથ અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને, રસ્તો શું કામ રોકો છો? આમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે સાગબારાના આદિવાસી ખેડૂતો છે તેમને જો ખેતી કરવા દેતા વન વિભાગના અધિકારી ન હોય તો આ ઉમરપાડાના ખેડૂતોને કેમ ખેતી કરવા દે છે? આમ બેવડા ધોરણ કેમ આ વન વિભાગ અપનાવી રહ્યું છે? અને આ મામલે તેમણે હવે આકરા તેવર પણ અપનાવ્યા છે. ભાજપના સામે તેમણે આંદોલન કરીશ તેવી વાત પણ ઉચ્ચારી ચૂક્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.